ભાવનગર શહેરમાં આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેને પગલે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે। ત્યારે સુભાષનગર જગન્નાથ મંદિર ખાતે જળાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે ભગવાન જગન્નાથજીને 7 નદીના નીરથી અને સરોવરના નીરથી જળાભિષેક કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। જો કે આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા સહિત રથયાત્રા સમિતિના કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી અને જળાભિષેકનો લાભ લીધો હતો। भूतानि त्रिपादशामृतं दिवि त्रिपादुर्जनेन जगन्मय जगन्देवास्तानि धर्माणि प्रथमं नान्ते अनकं महिभवं भवतो गुरुर्भजादिता भीमा सर्वोपचारादि नारदे बांधिजो सर्वमेना प्रतिष्ठाने रोय प्रमुखारी देवकी साई सर्वानश्य महिमा ભગવાન જગન્નાથજી એ સર્વવ્યાપક છે। જગન્નાથપુરીમાં અને પૂરા દેશની અંદર ભગવાન જગન્નાથજીના મંદિરો આવેલ છે। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે। સમગ્ર દેશમાં અને બહારના દેશોમાં પણ જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રાઓ નીકળે છે। આ રથયાત્રા પહેલાં જુદા જુદા કાર્યક્રમો ભગવાનના થાય છે। અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ થાય છે। જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને જુદા જુદા નદીઓના નીરથી સ્નાન કરાવવામાં આવે છે। સુગંધી દ્રવ્યો કેસર ચંદન વગેરેથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। આ સ્નાન કરાવ્યા પછી ભગવાન મોસાળે જાય છે। 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાય છે। ભગવાનને મોસાળમાં લાડકોડથી રાખવામાં આવે છે અને ત્યાર પછી જેઠ વદ અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પરત પધારે છે।